હવામાન અપડેટ 8 મે 2025 બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે। વડગામ 15.66 મિલીમીટર, વાદળછાયા 76.66%, પવન 2.79 મીટર પ્રતિ સેકન્ડ, દિશા 9.07 મિલીમીટર, વાદળછાયા 67.17%, પવન 2.61 મીટર પ્રતિ સેકન્ડ, પાલનપુર 7.99 મિલીમીટર, વાદળછાયા 65.53%, પવન 2.90 મીટર પ્રતિ સેકન્ડ, દાંતા 7.25 મિલીમીટર, વાદળછાયા 78.05%, પવન 2.85 મીટર પ્રતિ સેકન્ડ, કંકરે 5.92 મિલીમીટર, વાદળછાયા 61.86%, પવન 3.11 મીટર પ્રતિ સેકન્ડ, ધનેરા 5.42 મિલીમીટર, વાદળછાયા 63.49%, પવન 2.65 મીટર પ્રતિ સેકન્ડ, દાંતવાડા 4.78 મિલીમીટર, વાદળછાયા 62.97%, પવન 2.49 મીટર પ્રતિ સેકન્ડ, અમીરગઢ 4.20 મિલીમીટર, વાદળછાયા 66.57%, પવન 2.36 મીટર પ્રતિ સેકન્ડ, થરદ 4.14 મિલીમીટર, વાદળછાયા 47.52%, પવન 2.82 મીટર પ્રતિ સેકન્ડ, વેવ 3.66 મિલીમીટર, વાદળછાયા 33.46%, પવન 3.60 મીટર પ્રતિ સેકન્ડ, ડોડ 3.44 મિલીમીટર, વાદળછાયા 49.21%, પવન 3.18 મીટર પ્રતિ સેકન્ડ, ભાભર 3.23 મિલીમીટર, વાદળછાયા 44.02%, પવન 3.35 મીટર પ્રતિ સેકન્ડ। ખેડૂત મિત્રો માટે સલાહ: ઓરખી જમીનમાં પાણી ભરાય નહીં તે માટે નિરણનું આયોજન કરો। વીજળી અને પવનની સ્થિતિ જોતા ખુલ્લા ખેતરમાં કામ કરવાથી ટાળો। ઊભા પાક માટે પ્રોટેક્શન રાખો। પશુપાલન માટે સલામત વ્યવસ્થાઓ તૈયાર રાખો। વધુ હવામાન અપડેટ અને ખેડૂત સલાહ માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ડાઉનલોડ કરો। યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અમારી વોટ્સએપ ચેનલ જોડાવા ભૂલશો નહીં।